નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ દિવસોમાં આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। જે ગઈકાલે બનાસકાંઠાના ડીમા ગામમાંથી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા નીકળી છે, તેમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે તે લોકોના સળગતા મુદ્દા ઉઠાવી રહ્યા છે। વાવ-થરાદ જિલ્લામાં જ્યારે જન આક્રોશ રેલી પસાર થઈ તે દરમિયાન શિવનગર ગામના જે લોકો છે તેમણે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને રજૂઆત કરી કે તેમના ગામમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે ને આના જ કારણે શિવનગરના સ્થાનિક લોકો સાથે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વાવ-થરાદના એસપી ચેતન તેરૈયાની કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોલીસની હાજરીમાં એસપીનો ખખડાવ્યા હતા, ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર પ્રહારો કર્યા હતા અને જે સમગ્ર ઘટના બની હતી તેમાં તેમણે જે વિડીયો વાયરલ થયો હતો કે વાવ-થરાદમાં કયા કયા ગેરકાયદેસર ધંધા ચાલી રહ્યા છે તે બાબતે તેમણે જ્યારે યાદીને લઈને લોકો સાથે સવાલ કર્યો ત્યારે લોકોએ પણ સામે જવાબ આપ્યો હતો। એટલું જ નહીં, હદ તો ત્યાં થઈ ગઈ કે જ્યાં વાવ-થરાદમાં જે શિવનગર ખાતે જે શાળા આવેલી છે તે શાળાની આસપાસ પણ જે રીતે વ્યસનનું પ્રમાણ વધ્યું છે તે ખૂબ ચિંતાનો વિષય બન્યો છે। આને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સ્થળ પર જઈને આ ઘટનાનો પર્દાફાશ કરીને ગૃહમંત્રીને શું માંગ કરી તે સાંભળો। મિત્રો, હું જન આક્રોશ રેલી દરમિયાન નીકળ્યો જ્યારે શિવનગર થરાદથી, ત્યારે શિવનગરની બહેનોએ ફરિયાદ કરી કે આખા શિવનગર વિસ્તારમાં ખુલ્લેઆમ ગાંજો મળે છે, ડ્રગ્સ મળે છે અને દારૂ મળે છે। ત્યારબાદ કેટલાક મિત્રો હમણાં જગ્યાએ લઈને આવ્યા। આ બાજુમાં સ્કૂલ છે, કેમેરામેનને વિનંતી કરું કે તમે જરા સ્કૂલ બતાવો। આ સ્કૂલ છે અને સ્કૂલની બાજુમાં આ મકાનમાં અહીંયા આ બાજુ લાવો કેમેરો, આ તમે અંદર લઈ જાઓ। આ જો મકાનની અંદર સ્માઇક્સ જે ડ્રગ્સ લેવાની પદ્ધતિ છે, આ માચીસની પેઢીઓ અને પેલું જે ચમકે છે એ પદાર્થ સિલ્વર પેપર, એ સિલ્વર પેપરને માચીસ પૈસા વાળીને પીવ્યા, પૈસાની નોટ પડી છે, હા, એ બધાનો ઉપયોગ અહીંયા સ્માઇક્સ પીવા માટે થાય છે દરરોજ સાંજે, બરાબર, દરરોજ સાંજે સ્કૂલની બાજુમાં અને સ્કૂલની અંદર બી, બરાબર, સ્કૂલની અંદર પણ આ ગાંધી અને સરદારનું ગુજરાત છે। અને હર્ષ સંઘવી જે ડંફાસો મારે છે, વિડીયો બનાવીને કે મને જાણ કરો દારૂ ક્યાં મળે, આ જુઓ, બિલકુલ, આ જો અહીંયા સ્પાઇક્સ ખુલ્લેઆમ અને બાજુમાં સ્કૂલ છે, સ્કૂલની બાજુમાં તમે સાઈડમાં જાઓ ભાઈ, સ્કૂલની બાજુમાં બતાવો સ્કૂલ, આ સ્કૂલની બાજુમાં અહીંયા આ ઓરડીની અંદર અહીંયા આ ડ્રગ્સ મળી રહ્યું છે, અહીંયા ડ્રગ્સ લોકો પીવે છે। આ બાથરૂમ છે સ્કૂલનું, એની અંદર બેસીને લે છે। આ બાથરૂમ અહીંયા તમે તો ત્યાં જાઓ, ત્યાંથી અહીંયા હું કટ કરું છું, હવે બોલજો, હવે અંદર જતા રહો કૂદીને, ચલો સ્કૂલની અંદર જઈ, હા, સ્કૂલની બાથરૂમમાં છે, ના તો આપણે જાણ કરીએ છીએ। જો બે બધા મિત્રો જે અહીંયા પણ બોટલ પડેલી છે, અને બાજુમાં સ્કૂલ છે, આ જો બાળકો બતાવો, અને બાજુમાં અહીંયા ડ્રગ્સ વેચાય છે। આના દરવાજા તોડીને ભારતીય જનતા પાર્ટીની સરકાર કહે છે બનાસકાંઠા જિલ્લાને 2 મંત્રી આપે અને થરાદની અંદર એ ડ્રગ્સ વેચાય છે। બિલકુલ, બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે શિવનગર વિસ્તારની બહેનોએ મને ફરિયાદ કરવી પડે, તો અહીં તો અહીંના જે પોલીસ કર્મીઓ છે એની જવાબદારી બને છે ને। બિલકુલ, અને શિવનગર વિસ્તારના થરાદના સર્વ સમાજના લોકોને કહું છું કે ડ્રગ્સ અને ગાંજાના વ્યસનમાં તમારા પરિવારના દીકરા ગયા એટલે તમે એમને ભૂલી જજો, એમનું કોઈ ભવિષ્ય નહીં રહે। એટલે વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતના લોકોને અપીલ કરું છું, તમારા તાલુકામાં, તમારા શહેરના મોહલ્લામાં, જે પણ જગ્યાએ તમે ગુજરાતના કોઈ પણ ખૂણે છો, જ્યાં પણ તમને ડ્રગ્સ, ગાંજો, ચરસનું વ્યસન જાણવા મળે, પ્લીઝ એને ગંભીરતાથી લો। ફક્ત પોલીસને એક્સપોઝ કરવા માટે નહીં, આપણી અત્યારની અને આવનારી પેઢીને બચાવવા માટે એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ આવી ગયા છે કે સળંગ 4 દિવસ 5 દિવસ, કોઈ વાર જીવનમાં પહેલી વખત માણસ લે તો 6થા 7મા દિવસે ડ્રગ્સ ના મળે તો પોતાની માના ગળાની ચેન તોડીને પણ લોકો ડ્રગ્સ ખરીદવા જતા હોય છે। એટલે આપણે ગુજરાતને ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત નથી બનાવવાનું। ફરી એકવાર આપ સૌને અપીલ કરું છું કે પ્લીઝ ગુજરાતના આપણા બધા જ લોકો સાથે મળીને ડ્રગ્સના દૂષણ સામે લડીએ। અને થરાદ પોલીસને પણ વિનંતી કરું છું કે કોઈ પણ સંજોગોમાં ફરી આવા વિડીયો અમારે બનાવવો ન પડે એ તમે સુનિશ્ચિત કરો। આપણે જોયા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, જેઓ આકરા પાણીએ જોવા મળ્યા છે અને તેમણે કહ્યું કે જે રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને વ્યસનના રવાડે યુવાનો ચડી રહ્યા છે અને જે શાળાની આસપાસ જ આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે તે મામલે તેમણે કડક કાર્યવાહીની માંગ કરી છે, જેને લઈને હવે રાજનીતિ ગરમ થઈ છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।